જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે ન્યાય. મીના વહુ, ખૂબ જ ભૂખ લાગી છે. જમવાનું તૈયાર છે તો મને આપો. નાસ્તો કર્યા પછી મારે કોઈ અગત્યના કામ માટે બહાર જવાનું છે. પુત્ર રમેશના ઓફિસ ગયા બાદ પોતાના રૂમમાંથી બહાર આવતા શ્યામજીભાઈએ કહ્યું અને તેઓ ખુરશી પર બેસવા લાગ્યા કે તરત જ તેની પુત્રવધુ મીના તેના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી અને બોલી, બાપુજી, મારી પાસે અત્યારે સમય નથી. હું મારી બહેન સાથે ખરીદી કરવા જાઉં છું. એ મારી રાહ જોવે છે. આટલું કહીને મીના બહાર જવા લાગી. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું, પણ પુત્રવધુ, મને ખૂબ ભૂખ લાગી છે અને પછી મારે દવા પણ લેવી પડે છે. જો હું ખોરાક ખાઈશ તો જ હું દવા લઈ શકીશ. પછી મીનાએ કડક અવાજમાં કહ્યું, હે ભગવાન, તમને એક વખત કહેવાથી સંભળાતું નથી? હું 1 કલાકમાં પાછી આવી જઈશ. જો તમને બહુ ભૂખ લાગી હોય તો ચા બનાવીને પી લો, પણ મારી પાસે હાલમાં ટાઈમ નથી. શ્યામજીભાઈ બીજું કશું બોલે તે પહેલા મીના બહાર આવી અને તેનું સ્કૂટર ચાલુ કરીને જતી રહી. શ્યામજીભાઈ પોતાની પુત્રવધૂને આશ્ચર્યથી જોઈ રહ્યા. બીજો કોઈ વિકલ્પ નહોતો, તેથી શ્યામજીભાઈ રસોડામાં ગયા અને ચા બનાવી 1 કપ ચા સાથે બ્રેડનો ટુકડો લઈને ખાવા લાગ્યા. પરંતુ ઘણો સમય વીતી ગયો હતો. હવે શ્યામજીભાઈ ભૂખના કારણે ખરાબ અનુભવી રહ્યા હતા. પોતાના રૂમમાં બેસીને તેની નજર ટેબલ પર રાખેલી પત્નીની તસવીર તરફ ગઈ અને અચાનક જ ભૂતકાળની યાદો તેમના મનમાં ફરવા લાગી. જ્યાં સુધી તેમની પત્ની શાંતાબેન તેમની સાથે હતી ત્યાં સુધી પુત્ર અને પુત્રવધુએ તેમની સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો હતો. પોતાની સાથે વાત કરવી તો બહુ દૂરની વાત હતી. પુત્રવધુએ ક્યારેય સસરા સામે ઊંચા અવાજે પણ વાત ન કરી હતી. શ્યામજીભાઈ બહારના તમામ કામો સંભાળતા હતા અને શાંતાબેન ઘરના દરેક કામ સંભાળી લેતા હતા. પુત્રવધુ પણ સાસુ સસરાને ખૂબ માન આપતી હતી. કેમ ન આપે? સાસુ તેની જીવતી હતી ત્યાં સુધી તેને ઘરના કામો કરવાની કોઈ જરૂર નહોતી પડતી. તેને મફતની નોકરાણી મળી ગઈ હતી. પણ પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સમય હંમેશા એક સરખો નથી રહેતો. ધીરે ધીરે શાંતાબેનની તબિયત બગડવા લાગી. ત્યારે ડોક્ટરે તેમનો ટેસ્ટ કરાવ્યો. ત્યારે ટેસ્ટમાં જે ખુલાસો થયો તે જાણીને શ્યામજીભાઈનું દિલ તૂટી ગયું. ડોક્ટરે કહ્યું કે તેમની પત્નીને કેન્સર છે, પરંતુ શ્યામજીભાઈ પોતાની પત્નીને ગુમાવવા માંગતા ન હતા. સારવાર ખર્ચાળ હતી, પરંતુ ખર્ચની ચિંતા કર્યા વિના તેમણે શાંતાબેનની સારવાર શરૂ કરાવી. પછી પુત્રવધુ અને તેના પુત્રએ પણ તેના માતા પિતા સાથે સીધી વાત કરવાનું બંધ કરી દીધું. પરંતુ શ્યામજીભાઈ અને શાંતાબેન તેમના પુત્ર અને પુત્રવધુના આવા બદલાયેલા વર્તનનું કારણ સમજી શક્યા નહીં. એક દિવસ શ્યામજીભાઈનો પુત્ર તેમની પાસે આવ્યો અને કહ્યું, પિતાજી, તમે જાણો છો કે માતાની બીમારી છેલ્લા સ્ટેજ પર છે અને જ્યારે માતાને બચાવી શક્ય નથી તો આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે? આ રીતે તમે અમને ગરીબ બનાવી દેશો. ઓછામાં ઓછું તમારે મારી પત્ની અને બાળકો વિશે તો વિચારવું જોઈએ ને. પુત્રના આવા શબ્દો સાંભળીને શ્યામજીભાઈનું હૃદય જાણે ડૂબી ગયું. તેમણે ભારે હૈયે કહ્યું, દીકરા, આ પૈસા મેં મારી કમાણીમાંથી લીધા છે. તમારી માતાની સારવાર માટે બચત રાખ્યા હતા, એ જ છે. તો તમને આમાં શું વાંધો છે? અને દીકરા, તું કેમ આવી વાત કરે છે? તેના વિશે જરા વિચાર. એ જ માં તમને આ દુનિયામાં લાવી છે. તારી માતાએ તારા માટે શું નથી કર્યું? પછી રમેશે ગુસ્સામાં કહ્યું, હા હા, તેથી તેઓ કોઈ મોટો ઉપકાર કર્યો નથી. પોતાના બાળકો માટે આવું કોણ નથી કરતું? તેમના પુત્રના આવા શબ્દો સાંભળતા જ શ્યામજીભાઈ સમજી ગયા કે આજે તેમની માતાનો પ્રેમ પૈસા કરતા ઓછો થઈ ગયો છે. પરંતુ તેમ છતાં તેમણે હાર ન માની. તેઓ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેણીને બચાવવા માટે તેના છેલ્લા શ્વાસ સુધી કોશિશ કરી, પણ કદાચ કુદરતના મનમાં કંઈક બીજું જ હતું. લગભગ 6 મહિનાની સારવાર બાદ શાંતાબેને પોતાના પતિને કાયમ માટે અલવિદા કહી દીધું. તેમના પત્નીના જતાની સાથે જ જાણે શ્યામજીભાઈની દુનિયા ખતમ થઈ ગઈ હોય એવું લાગ્યું. ઘણીવાર મીના તેની સાથે આટલા મોટા અવાજે અને અસંસ્કારી રીતે વાત કરતી અને જો
તે તેને કંઈ કહેતો તો તેણે તેના પુત્ર રમેશના ગુસ્સાનો સામનો કરવો પડતો. શામજીભાઈ આ ક્રૂર દુનિયામાં બિલકુલ એકલા પડી ગયા હતા. તેમ છતાં તેમના 12 વર્ષના પુત્ર રોહનને તેમની સાથે સમય વિતાવવો અને વાત કરવી પસંદ હતી. શામજીભાઈને તેમની સાથે બેસવાનો બહુ મોકો ન મળતો. તેને સવારે શાળાએ જવાનું હતું અને સાંજે ટ્યુશનમાં જવાનું હતું. અને જો ક્યારેક તેના દાદા સાથે થોડીવાર બેસે તો પણ તેની માતા તેને કોઈને કોઈ કામને બહાને પોતાની પાસે બોલાવતી. એક દિવસ રવિવારે જ્યારે રમેશ ઘરે હતો ત્યારે તે તેના પિતા પાસે આવ્યો અને કહ્યું, હે બાપુજી, હું વિચારતો હતો કે હવે આપણે ગામમાં નથી રહેતા, તેથી ગામમાં ઘરની પણ કાળજી લેવામાં આવતી નથી. સૌથી પહેલા તમે ઉપયોગ કર્યો હતો, અવારનવાર ત્યાં ફરવા જવાનું હતું, પણ હવે તમારી તબિયત સારી નથી રહેતી, તો ગામડાનું ઘર વેચી દઈએ તો. પોતાના પુત્રની આવી વાત સાંભળતા શામજીભાઈએ કહ્યું, ના ના, ગામડાનું ઘર મારી પૌતુક સંપત્તિ છે, તે હું બિલકુલ વેચવા માંગતો નથી. પછી મીનાએ ધડકથી કહ્યું, તમે જાણો છો કે રમેશે હમણાં નવો ધંધો શરૂ કર્યો છે, તેથી તેને પૈસાની ખૂબ જ જરૂર છે અને કોઈ પણ રીતે સમય ખૂબ જ ખરાબ છે. એવું ન થવું જોઈએ કે મકાન માલિક અમારા ઘરનો કબજો લઈ લે. તેમના પુત્ર અને પુત્રવધુની વાત સાંભળીને શામજીભાઈને પણ લાગવા માંડ્યું કે આ સાચું છે. માનવ જીવનની કોઈ ખાતરી નથી, તેથી બધા કામ સમયસર થવા જોઈએ. તે બધું સારું છે. આથી શામજીભાઈએ ગામનું ઘર વેચી દીધું અને તેમાં મળેલા પૈસામાં થોડો ભાગ રાખ્યો અને બાકીના તેમના પુત્રને આપી દીધા. હવે મીના અને રમેશ ઘણા ખુશ હતા. થોડા દિવસો પછી મીનાએ તેના સસરાને સમયસર ખાવાનું, ચા અને નાસ્તો આપ્યો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેનું વર્તન પણ બદલાતું ગયું. જે પુત્રવધુ થોડા દિવસો પહેલા સુધી સસરાને પાણી પણ આપતી હતી, હવે તેને 2 ટાઈમનો રોટલો આપવો પણ ભારે લાગવા લાગ્યો. સસરાને અટકાવવા અને મોટેથી વાત કરવી તે તેનો રોજનો નિયમ બની ગયો હતો. શામજીભાઈને શરીરમાં દુખાવો થતો હતો, પરંતુ તેઓ મનથી બેઠા રહે છે. તેઓ તેમના દુઃખ અને સમસ્યાઓ કોઈની સાથે શેર કરી શકતા ન હતા અને આજે તે નાસ્તા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બપોર થઈ ગઈ હતી. મીના બપોરે 2:30 વાગે ઘરે પરત ફરી. ખાધા પછી તેઓ તેમના કામ પર જાય છે, પરંતુ સાંજે ઘરે પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ પરેશાન હતા. ત્યાં સુધીમાં તેમના પુત્ર રમેશ પણ ઘરે પહોંચી ગયો હતો. ઘરે પાછા ફર્યા પછી તેમણે કહ્યું, દીકરા રમેશ, મારી દવા લેવા માટે મારે થોડાક પૈસાની જરૂર હતી, તેથી આજે હું પૈસા ઉપાડવા બેંકમાં ગયો. પરંતુ પુત્ર, એક વાતે મને આશ્ચર્યચકિત કરી દીધો. જ્યારે મેં અકાઉન્ટ તપાસ્યું ત્યારે માત્ર 0 હતું. તે રકમ ક્યાં ગઈ? આ કેવી રીતે થઈ શકે? જે તે મેં મારા ખાતામાં 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, તો પછી આટલા બધા પૈસા ક્યાં ગાયબ થઈ ગયા? હવે આપણા 2 સિવાય એક ખાતામાંથી કોઈ પૈસા ઉપાડી શકતું નથી. તમે જાણો છો કે મામલો શું છે, કારણ કે હું વારંવાર બેંકમાં જઈને આ કામ કરી શકતો નથી. પછી રમેશે ગુસ્સાથી ઉકળતા કહ્યું, પપ્પા, જ્યારે તમે જાણો છો કે બેંકમાં આપણું સંયુક્ત ખાતું છે અને ધંધો ચલાવવા માટે મને પૈસાની જરૂર છે, હું તમારા પૈસા ઉપાડી લઉં તો પણ શું મોટી સમસ્યા છે? બેંકમાં પડ્યા શું તમારા પૈસા ડબલ થઈ જશે? પુત્રની વાત સાંભળીને શામજીભાઈ ચોંકી ગયા. રમેશ તેમની વાત કરીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને શામજીભાઈ ત્યાં તેમની સામે આશ્ચર્યચકિત નજરે જોઈ રહ્યા. આજે તેઓ પોતાને છેતરપિંડી અનુભવી રહ્યા હતા. જાણે આખી જિંદગી માટે જે પૈસા બચાવ્યા હતા તે હવે ગયા છે. થોડો સમય વીતી ગયા પછી એક દિવસ મીનાએ શામજીભાઈને કહ્યું, બાપુજી, રસોડામાં કેટલાક ગંદા વાસણો પડ્યા છે, તો તમે તેને ધોઈ લો. આજે મારી તબિયત સારી નથી. આટલું કહીને મીના તેના રૂમમાં સૂઈ ગઈ. શામજીભાઈએ વિચાર્યું કે તેમણે તેમના પુત્રવધૂને મદદ કરવી જોઈએ અને તેમણે બધા વાસણો સારી રીતે સાફ કર્યા. તે દિવસથી દરરોજ સવારે રસોડામાં ગંદા વાસણો સાફ કરવાની જવાબદારી શામજીભાઈની બની ગઈ. ક્યારેક જ્યારે તેનો પુત્ર રોહન તેની માતાનો તેના દાદા સાથે આવું વર્તન કરતા જોતો તો તે તેનો વિરોધ કરવા લાગ્યો, પરંતુ મીના તેના બદલે બૂમ પાડતી અને કહેતી,
તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર, અને તેને ઠપકો આપીને તેના રૂમમાં મોકલી દેતી. વધતી જતી ઉંમર સાથે શામજીભાઈને કમરનો દુખાવો થવા લાગ્યો, પરંતુ તેમ છતાં તેઓ પોતાનું કામ કોઈને કોઈ રીતે કરી લેતા હતા, જેથી ઘરમાં શાંતિ રહે. પરંતુ આનાથી પણ મીનાને શાંતિ ન મળી. ધીમે ધીમે તેમણે ઘરના કામનો બોજ વધારવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે કમરમાં એટલો તીવ્ર દુખાવો થયો કે તે અસહ્ય બની ગયો. હવે તેના માટે ઉઠવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેથી વહુને ઘરનું કામ કરવાની ના પાડી. તે દિવસ પછી શામજીભાઈ માટે મીનાની આંખોમાં ફરિયાદો થવા લાગી. મીનાને તેના બીમાર સસરાને ખવડાવવા અને તેની સારવાર કરવા માટે પૈસા ખર્ચવા માટે પણ એક મોટો બોજ લાગવા લાગ્યો. એક દિવસ તેણે નક્કી કર્યું કે શામજીભાઈને વૃદ્ધાશ્રમ મોકલવામાં આવશે. શામજીભાઈ પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમ જવા માંગતા ન હતા, અને રોહન પણ પોતાના દાદાને તેનાથી દૂર જતા જોઈને રડવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો. તે તેમના વિના રહી શકશે નહીં. પરંતુ મીના જે ઈચ્છતી હતી તે જ થયું. દાદા અને પુત્રની વારંવાર આજીજી થતા પુત્ર અને પુત્રવધુએ લાચાર અને વૃદ્ધ પિતાને બોજ સમજી વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. સમય પોતાની ગતિ બચાવવા લાગ્યો. આજે શામજીભાઈ વૃદ્ધાશ્રમમાં ગયા હતા એને 13 વર્ષ વીતી ગયા. બરાબર 13 વર્ષ પછી રોહન જ વૃદ્ધાશ્રમની સામે ઊભો હતો, જ્યાં તેના દાદા રહેતા હતા. રોહન જેવો અંદર ગયો અને તેના દાદા પાસે પહોંચ્યો. શામજીભાઈ તેના ઊંચા શરીર અને સારા શરીરને જોઈને તેને ઓળખી શક્યા નહીં. દાદા, તમે કેમ છો? રોહને આંખોમાં આંસુ સાથે તેના ચરણ સ્પર્શ કરતા કહ્યું. ત્યારે શામજીભાઈ ધ્રુજતા સ્વરે કહ્યું, અરે દીકરા, તું મારો રોહન છે ને? અને આટલું કહેતા જ તેની વૃદ્ધ આંખોમાંથી પ્રેમભર્યા આંસુનો ફુવારો ફૂટી નીકળ્યો. તેણે પોતાના પુત્રને પ્રેમથી ગળે લગાડ્યો અને થોડી વાર સુધી બંને બાજુથી સતત આંસુ વહી રહ્યા. થોડી વાર પછી પોતાની જાત પર કાબુ રાખતા રોહને કહ્યું, બહુ થઈ ગયું દાદાજી, પ્લીઝ હવે બસ. પ્લીઝ રડશો નહીં. હવે તમારા રડવાના દિવસો પૂરા થઈ ગયા છે. આજે તમે મારી સાથે તમારા ઘરે જશો. ત્યારે જ શામજીભાઈ કહેવા લાગ્યા, દીકરા, તું શું મજાક કરે છે? કેવું ઘર? મને વર્ષો પહેલા અપમાનિત કરીને તે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વૃદ્ધાશ્રમ હવે મારું ઘર છે અને મને અહીં રહેવાની આદત પડી ગઈ છે. હું હવે તેમને જોવા માંગતો નથી, અને હવે તો યમરાજ મને લેવા આવે તો પણ મને કંઈ વાંધો નથી. પણ મને એક વાત કે, આટલા સમયમાં તને તારા દાદા યાદ નથી આવ્યા? આ ક્યારેય થઈ શકે? દાદા કે મેં તમને યાદ ન કર્યા હોય? રોહને ભાવુક થઈને કહ્યું. તમને આ વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા ત્યારે હું બહુ જ નાનો હતો. હું ખૂબ રડ્યો. મેં મમ્મી પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમને ઘરે લઈ આવે, પણ તેઓએ મારી વાત સાંભળી નહીં. ત્યારબાદ જ્યારે મેં 12માની પરીક્ષા પાસ કરી ત્યારે મારા માતા પિતાએ મને વિદેશ મોકલી દીધો. વિદેશ ગયા પછી હું ક્યારેય ઘરે આવ્યો નથી. મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મને ત્યાં નોકરી મળી ગઈ, અને હવે તમારો પુત્ર પરદેશથી સારી એવી કમાણી કરીને પાછો આવ્યો છે. રોહને કહ્યું, મમ્મી અને પપ્પા મને ખૂબ યાદ કરે છે, પણ તેઓએ તમારી સાથે જે કર્યું એ હું ભૂલી શક્યો નહીં. તેથી હું પણ તેમને મળવા આવ્યો નથી. હું લગભગ 10 દિવસ પહેલા ભારત પાછો ફર્યો હતો, પરંતુ ભારત પહોંચતાની સાથે જ હું તમને મળવા માટે તરત જ આવી શક્યો ન હતો. ત્યાં ઘણું બધું કામ હતું જે મારે કરવાનું હતું, તેથી મને તમને મળવામાં થોડું મોડું થઈ ગયું. પરંતુ દાદા, હવે હું તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવા દઉં. વાત કરતી વખતે રોહને જોયું કે તેના દાદા સતત આંસુ ભરેલી આંખો સાથે તેની સામે જોઈ રહ્યા હતા. પછી રોહને તેના ખભા પર હાથ મૂકીને પૂછ્યું, અરે શું થયું દાદા? તમે ક્યાં ખોવાઈ ગયા છો? શામજીભાઈએ કહ્યું, ઓહ, ફક્ત વિચારતો હતો કે મને ખબર નથી કે મને મળવાની તારી છેલ્લી ઈચ્છા ક્યારે પૂરી થશે કે નહીં. શું તું પણ બીજા બધાની જેમ મને ભૂલી ગયો છે? જ્યારે તેનો પોતાનો દીકરો પોતાનો નથી તો પછી તે શા માટે કોઈને ફરિયાદ કરે? દાદાજીના ખભા પર હાથ મૂકતા રોહને કહ્યું, હે દાદાજી, હું તમને એક દિવસ પણ ભૂલ્યો નથી, પણ મારે શું કરવું જોઈએ? તમારી પાસે આવતા પહેલા મારે પોતાના પગ પર ઊભું થવું મારા માટે ખૂબ જરૂરી હતું. ત્યારે શામજીભાઈએ કહ્યું, દીકરા,
આજ સુધી હું પોતાના ભાગ્યને દોષ દેતો હતો. કદાચ એ મારું નસીબ હતું કે મારે આ દિવસો જોવા પડ્યા. પણ બેટા, આજે તને મળ્યા પછી મને મારા નસીબ પર ગર્વ છે કે ભગવાને મને તમારા જેવો હોશિયાર પૌત્ર આપ્યો છે. રોહન ઊભો થયો અને તેમનો હાથ પકડીને બોલ્યો, તો દાદાજી, તો ચાલો મારી સાથે. હું હમણાં જ તમારું સામાન પેક કરું છું. તમે તૈયાર થઈ જાઓ. શ્યામજીભાઈએ હળવેકથી કહ્યું, દીકરા, હું સારી રીતે જાણું છું કે મારો દીકરો ને વહુ કેવા છે. તેઓ મને ક્યારેય એ ઘરમાં પાછો આવવા દેશે નહીં. અને કોઈ પણ રીતે હું અહીં ખૂબ સારી રીતે જીવી રહ્યો છું. હું નથી ઈચ્છતો કે મારા કારણે એ ઘરમાં ફરી ઝઘડા થાય. તું થોડા સમય પછી મને મળવા આવજે. મને આનાથી સંતોષ થશે. પણ હવે એ ઘરમાં પાછું જવું મારા માટે શક્ય નથી. પછી રોહને પોતાની ત્રાસી નજરે જોયું અને કહ્યું, ઠીક છે દાદા, તો પછી તમારી પૌત્રી કન્યા વહુ તમારા આશીર્વાદથી વંચિત રહેશે. કંઈ વાંધો નહીં, હું જાઉં છું. આ સાંભળતા જ શ્યામજીભાઈએ કહ્યું, શું? તે શું કહ્યું? મારી પૌત્રી કન્યા? રોહન, તું પરણેલ છે? આટલું કહીને શ્યામજીભાઈની આંખો ચમકી. અરે ના દાદાજી, તમારા વિના હું લગ્ન કેવી રીતે કરી શકું? લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને જો તમે હવે મારી સાથે નહીં આવશો તો હું લગ્નના બંધન બાંધીશ નહીં. રોહને હસતા હસતા કહ્યું, ના દીકરા, તું શું વાત કરે છે? મારા વાલા પુત્રના લગ્ન થાય અને હું ન આવું? હું આટલા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. પણ દીકરા, છોકરી કોણ છે અને ક્યાંની છે? શ્યામજીભાઈએ કુતૂહલવશ પૂછ્યું. તો રોહને કહ્યું, દાદા, અવની દિલ્હી શહેરની છે. તે મારી સાથે વિદેશમાં કામ કરતી હતી. ત્યાંથી હું તેને મળ્યો અને ધીમે ધીમે અમે સારા મિત્રો બની ગયા. શું તમે જાણો છો દાદા, વિદેશમાં જ્યારે પણ હું તમને યાદ કરતો ત્યારે હું અવારનવાર વૃદ્ધાશ્રમ જતો. પછી અવની પણ મારી સાથે ત્યાં જવા લાગી. હું તેના વર્તનથી ખૂબ પ્રભાવિત થયો હતો. નવાઈની વાત એ હતી કે આજના યુગમાં હોવા છતાં તેમને વડીલો સાથે બેસીને તેમની વાત કરવી અને તેને સુખ દુઃખને વહેંચવું ગમતું. અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે અમે એકબીજાના જીવનસાથી બનવાનું નક્કી કર્યું. શ્યામજીભાઈ પોતાના પુત્ર રોહન માટે ખૂબ જ ખુશ હતા. પછી રોહને કહ્યું, હવે જરાય વિલંબ કરશો નહીં દાદા, જવાની તૈયારી કરો. પણ દીકરા, મારે આશ્રમના ડાયરેક્ટર સાથે પણ વાત કરવી પડશે. અરે દાદા, મેં એ લોકો સાથે વાત કરી લીધી છે અને મેં બધી ઔપચારિકતાઓ પૂરી કરી દીધી છે. તમે બસ જવાની તૈયારી કરો. રોહને જવાબ આપ્યો. થોડી જ વારમાં રોહન તેના દાદાને તેની કારમાં બેસાડીને ઘરે લઈ આવ્યો. જેવી કાર ઘરની બહાર ઊભી રહી અને શ્યામજીભાઈએ ઘર તરફ જોયું તો તેમની આંખો ફરી ભીની થઈ ગઈ. તેણે પોતાની મહેનતની કમાણીથી આ ઘર બનાવ્યું હતું અને તે આજે પણ તેના નામે જ હતું. પરંતુ તેમ છતાં આ ઘરમાં તેમના માટે કોઈ સ્થાન ન હતું. તેમનું અપમાન કર્યા બાદ તેમના પુત્ર અને પુત્રવધુએ તેમને વૃદ્ધાશ્રમ મોકલી દીધા હતા. તેમને આ ઘરમાં રહેવા માટે ખૂબ આજીજી કરી હતી, પરંતુ તે કોઈ પણ સંજોગોમાં સંમત થવા તૈયાર નહોતા. તે તેની ખરાબ વહુ હતી અને તેના પોતાના જ પુત્રએ તેને દગો આપ્યો હતો. તો તે બિચારા વૃદ્ધ પિતા બીજા કોની પાસેથી અપેક્ષા રાખી શકે? થોડીવાર ઘરની બહાર ઊભા રહી ઘર તરફ જોતા રહ્યા. એટલામાં જ રોહને બેલ વગાડી અને તેની માતા મીના એ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ તેણીએ પ્રેમથી કહ્યું, જુઓ, હવે વરરાજા આવી ગયા છે. તેણે મને કહ્યું કે તે ટૂંક સમયમાં આવશે. અહીં લગ્ન પહેલાની તમામ વિધિઓનો સમય નક્કી કરવામાં આવી રહ્યો છે અને તમારા દીકરાનો કોઈ પતો નથી. ત્યારે રોહને કહ્યું, અરે માં, પણ એક કામ હતું અને એ કામ કરવું ખૂબ જ જરૂરી હતું. ઠીક છે, અમને પણ જણાવો, એવું કયું તારું કામ હતું જેના કારણે તું લગ્નના બધા કામ છોડીને જતો રહ્યો? મીનાએ પૂછ્યું. એ જ સમયે રોહન ત્યાંથી દૂર ગયો અને મીનાના હોશ ઉડી ગયા જ્યારે તેને જોયું કે તેના સસરા દરવાજા પર ઊભા છે. તેમની આંખો પર વિશ્વાસ ન થયો. કોઈ રીતે તેણીએ પોતાની જાત પર કાબુ રાખ્યો અને કહ્યું, બાપુજી, તમે અહીં? તે જ સમયે રોહને કહ્યું, હા મમ્મી, હું મારા દાદાને મારા લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે લાવ્યો છું અને હવેથી મારા લગ્ન સુધી તેઓ અમારી સાથે જ અહીં ઘરમાં રહેશે.
રોહનની આ વાત સાંભળીને મીના સ્તબ્ધ થઈ ગઈ. મીનાને એક સમયે તેના પુત્રને જોરથી થપ્પડ મારવાનું મન થયું હતું, પરંતુ હવે તે નાનો બાળક ન હતો. તેને ઠપકો આપીને તેની વાત સાથે સંમત કરાવી શકે તેવો ન હતો. હવે તેનો દીકરો જુવાન થઈ ગયો હતો. તે આ વિચારીને કંઈ ખોટું પગલું ભરીને તેના પુત્રને ગુમાવવા માંગતી ન હતી. તેથી તેણે પોતાને શાંત રાખવાનું શ્રેષ્ઠ માન્યું. પછી તે વિચારવા લાગી, રોહને પોતે કહ્યું છે કે બાપુજી તેના લગ્ન સુધી અહીં રહેશે અને લગ્ન થોડા દિવસમાં જ થવાના છે. આનો અર્થ એ છે કે મારે તેમની સાથે વધુ સમય સંઘર્ષ કરવો પડશે નહીં. અને એક રીતે સારું થયું કે રોહન દાદાને ઘરે લઈ આવ્યો. નહીતર લગ્ન માટે સમાજના લોકો અને સગા સંબંધીઓ ભેગા થયા હોત તો બાપુજી વિશે ચોક્કસ પૂછત. મેં બધાને કહ્યું હતું કે તે ગામમાં રહે છે ને હવે તો તે રોહનના લગ્નમાં ન આવ્યા હોત તો અમારી બદનામી થઈ હોત. મારી ભાભી, વહુ અવનીના માતા પિતાને પણ ખબર છે કે રોહનના દાદા પણ છે. તે લોકોએ પણ તેને મળવાનું કહ્યું હતું. હવે બાપુજીના આગમનથી બધાની બોલતી બંધ થઈ જશે અને મારે પણ લાંબા સમય સુધી તેમનો બોજ નહીં સહન કરવો પડે. લગ્ન પછી તે તેમના વૃદ્ધાશ્રમમાં અને અમે અમારા ઘરે જઈશું. આ વિચારતા જ મીનાના ચહેરા પર એક દૃષ્ટ સ્મિત આવ્યું. તે દિવસે રોહન તેના દાદાને બજારમાં લઈ ગયો અને તેમના માટે સારા કપડાં ખરીદી કર્યા. પછી રોહને તેમને એક સરસ રેસ્ટોરન્ટમાં લઈ ગયો જે તેમણે તેને દાદાની પસંદગીનું ભોજન ઓર્ડર કર્યું. આજે પહેલીવાર શ્યામજીભાઈ તેમના પુત્ર સાથે સારો સમય પસાર કરી રહ્યા હતા. રોહન સાથે વાતચીત કરતી વખતે તે તેમને લાગ્યું કે તેના મિત્ર સાથે વાતચીત કરી રહ્યા છે. આખરે તારીખ આવી જ ગઈ કે જે દિવસે રોહનના લગ્ન થવાના હતા. લગ્ન માટે ખૂબ મોટી હોટલ બુક કરાવી હતી. આજે મીનાના પગ પર જમીનને અડતા ન હતા. તે તેના પુત્રના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. આ અંગે તે સૌથી વધુ ઉત્સાહિત છે. એવું જ કહેવામાં આવ્યું હતું કે લગ્ન પછી તેનો પુત્ર અને પુત્રવધુ વિદેશ પાછા નહીં જાય, પરંતુ વિદેશમાં નોકરી છોડીને ભારતમાં કામ કરશે અને તેમની સાથે રહેશે. મીના તેના મનમાં વિચારતી હતી કે જો તેનો દીકરો અને વહુ સાથે રહે તો જીવન કેટલું સુખી બની જશે અને જો કાલે પૌત્ર થશે તો આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને જીવન પણ ઘણું આનંદમાં પસાર થશે. પણ મિત્રો, એક કહેવત છે ને કે બાવળના ઝાડ વાવો તો આંબા ક્યાંથી આવે. એ વાત તેમના ભવિષ્ય વિશે સોનેરી સપના જોતી વખતે મીના કદાચ ભૂલી ગઈ હતી. થોડીવાર પછી રોહન તૈયાર થયો અને બીજી તરફ શ્યામજીભાઈએ પોતાના પુત્રને વરના રૂપમાં જોતા જ તેની આંખો ખુશીના આંસુથી ભરાઈ આવી હતી. તેઓ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. લગ્નની તમામ વિધિઓ ખૂબ જ ધામધૂમથી પૂર્ણ કરવામાં આવી. રોહન વરના રૂપમાં તેના દાદાનો પરિચય તેના મિત્રો અને અવનીના પરિવાર સાથે કરાવી રહ્યો હતો. દરેક તેની વાતચીતમાં તે ફક્ત દાદા તરફ જ ધ્યાન આપતો હતો. મીનાને આ બિલકુલ ગમતું ન હતું, પરંતુ તે તેના પુત્રના લગ્ન સમયે કોઈ ડ્રામા કરવા માંગતી ન હતી. તેથી કોઈક રીતે તેણીએ પોતાનો ગુસ્સો પી લીધો. પણ તેને મનમાં નક્કી કરી લીધું હતું કે લગ્નની વિધિઓ પૂરી થાય ત્યાં સુધી તે તેના દીકરાને જે કરવું હોય તે કરવા દેશે. પછી તેના સસરાને વૃદ્ધાશ્રમ મોકલી દેશે. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે નવા પરણેલા યુગલ માટે ફૂલોથી શણગારેલી ગાડી તૈયાર હતી. રોહને પહેલા તેના દાદાને કારમાં બેસાડ્યા. ત્યારબાદ રોહન અને તેની પત્ની અવની કારમાં બેઠા. પરંતુ રોહનના માતા પિતા કારમાં બેસવા લાગ્યા કે તરત જ રોહને કહ્યું, અરે માં, આ કારમાં તમારા માટે જગ્યા નથી, તમે બીજી કારમાં આવો. આ સાંભળીને મીનાના દિલ પર ઊંડી અસર થઈ. તે તેના સસરાને ત્યારે જ ઉતારવા માંગતી હતી, પણ તેણે આજુબાજુ જોયું તો બધા સંબંધીઓ તેની સામે જોઈ રહ્યા હતા. તે સ્મિત સાથે તેના પતિને લઈને બીજી કારમાં બેસી ગઈ. ઘરે પહોંચ્યા પછી તેણે વર કન્યાના સ્વાગતની તૈયારી કરવાની હતી. તેથી મીનાએ ડ્રાઈવરને તરત જ ઘરે લઈ લેવાનું કહ્યું. આખા રસ્તામાં તે મનમાં ખૂબ જ ઉત્સાહિત હતી અને વિચારતી હતી કે આજે રોહન અને અવનીનું ઘરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત થશે. પણ હું રોહનના દાદાને મારા દરવાજે આવવા નહીં દઉં. હું તેને બહારથી જ વૃદ્ધાશ્રમમાં પાછા મોકલીશ.
થોડી જ વારમાં મીના તેના પતિ રમેશ સાથે ઘરે પહોંચી ગઈ. જ્યારે તે ઘરે પહોંચી ત્યારે જોયું કે વરકન્યાની કાર હજુ આવી નથી. મીનાએ રાહતનો શ્વાસ લીધો, એમ વિચારીને કે બાળકોને આવકારવાની તૈયારી કરવા માટે થોડો વધારે સમય મળશે. તે ખૂબ જ ઉત્સાહથી દોડી દોડીને તૈયારીઓ કરી રહી હતી. તેણીએ ચોખાથી ભરેલો કળશ દરવાજા પર રાખ્યો અને દીવા અને આરતી માટે શણગારેલી થાળી લઈ આવી અને તેમના બાળકોની રાહ જોતી બહાર આતુરતાથી ઊભી રહી. 1 કલાક વીતી ગયો, પણ પુત્ર અને પુત્રવધૂનો કોઈ પતો લાગ્યો ન હતો. જ્યારે મીના તેમની રાહ જોઈને થાકી ગઈ ત્યારે તેણે રમેશને કહ્યું, અરે જુઓ, તમારો દીકરો ક્યાં છે? ચિંતા ના કરો, હું ફોન કરીને પૂછી લઉં. આટલું કહી રમેશે ફોન કર્યો, પણ રોહને ફોન ઉપાડ્યો નહીં. હવે મીના અને રમેશની આંખો દીકરા અને વહુની અપેક્ષાએ ફરવા લાગી, પણ કોઈ આવ્યું નહીં. મીનાએ રોહનને ફરી ફોન કર્યો. આ વખતે તેણે ફોન ઉપાડ્યો. રોહનનો અવાજ સાંભળતા જ મીનાએ કહ્યું, હેલો દીકરા, ક્યાં છો તમે લોકો? આવવામાં આટલો સમય કેમ લગાડી રહ્યા છો? હું અને તારા પપ્પા ઘણા સમયથી અંદર રાહ જોઈ રહ્યા છીએ. લાંબા સમયથી દરવાજા પર ઊભી છું. મમ્મી, હકીકત એ છે કે અમે વૃદ્ધાશ્રમ ગયા હતા અને ત્યાં ઘણો સમય વિતાવ્યો. પુત્રની આ વાત સાંભળીને મીનાનો ચહેરો ચમકી ઉઠ્યો અને હસતા હસતા કહ્યું, તમે આ ખૂબ સારું કર્યું કે તમે પહેલા દાદાને વૃદ્ધાશ્રમ છોડી દીધા. ના ના મમ્મી, તમે કદાચ ગેરસમજમાં છો. ખરેખર દાદાનો કેટલોક સામાન ત્યાંથી ઉપાડવાનો હતો અને દાદા પણ તેમના કેટલાક મિત્રો સાથે અમારો પરિચય કરાવવા માંગતા હતા. તેથી તેમણે અમને પહેલા આશ્રમ જવા કહ્યું. તેના બધા વડીલોએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને બધાને મળવામાં ઘણો સમય લાગ્યો. મમ્મી, હવે અમે અહીંથી સીધા દાદાને ઘરે જઈએ છીએ. આ સાંભળીને મીનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું? દાદાનું ઘર? તમારો મતલબ શું છે? એનો અર્થ એ છે કે મમ્મી, મેં આ શહેરમાં મારા દાદાના નામે ઘર ખરીદ્યું છે. હવે અમે તે દાદા સાથે રહીશું અને જ્યાં સુધી સ્વાગતની વાત છે ત્યારે તેના માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવાની જરૂર નથી. મેં બધી જ તૈયારીઓ કરી લીધી હતી. નવી વહુને હવે દાદા જ તેમના ઘરે આવકારશે. આ સાંભળીને મીના ચક્કર આવવાને કારણે બેહોશ થઈ જવાની હતી. ફોન સ્પીકર પર હતો એટલે નજીકમાં ઊભો રહેલો રમેશ પણ બધું સાંભળી રહ્યો હતો. આ શું બોલે છે દીકરા? રમેશે આંસુભર્યા સ્વરે કહ્યું. રોહને કહ્યું, પપ્પા ચિંતા ના કરો, હું તમને મારા ઘરનું સરનામું મોકલીશ. તમે લોકો જ્યારે પણ અમને મળવા માંગતા હોવ ત્યારે તમે ત્યાં આવી શકો છો. પછી રોહને ફોન કાપી નાખ્યો. જ્યારે તેઓ ઘરના મુખ્ય ગેટ પર પહોંચ્યા તે એક ખૂબ જ સુંદર નેમ પ્લેટ હતી જેના પર મોટા અક્ષરમાં લખ્યું હતું, શ્યામજીભાઈ ભટ્ટ. રોહન દાદાનો હાથ પકડીને ઘર તરફ લઈ જવા લાગ્યો ત્યારે મીનાએ ગુસ્સાવાળા સ્વરે કહ્યું, આ શું અસભ્યતા છે રોહન? તું તારું ઘર છોડીને ક્યાં ઘરે જઈ રહ્યો છે? મમ્મી, કદાચ તમે બરાબર વાંચ્યું નથી. આ મારા દાદાનું ઘર છે. ઘરની બહાર તેમનું નામ પણ લખેલું છે, છતાં પણ તમે મને આ પ્રશ્ન પૂછો છો. સારું, આજે તારા દાદા તારા સર્વસ્વ બની ગયા છે અને અમારું શું? શું તમે અમારા વિશે વિચાર કર્યો નથી? અમે તમારા મા બાપ છીએ, જેમણે તમને જન્મ આપ્યો છે, તમારું પાલન પોષણ કર્યું છે, તમને શિક્ષણ આપ્યું છે અને તમને એટલા મોટા કર્યા છે. તમે આજે આ તબક્કે પહોંચ્યા છો. અમને છોડતા પહેલા તે એકવાર પણ વિચાર કર્યો નહીં કે અમે તમારા વિના કેવી રીતે જીવી શકશું? તું આટલો સ્વાર્થી કેવી રીતે બની શકે દીકરા? પિતાએ રોહનને પૂછ્યું તો રોહને કહ્યું, કેમ પપ્પા, દાદા શું તમારા પિતા નથી, જેમણે લોહી અને પસીનો વહાવી દીધો તમારા માટે? જ્યારે તમારી જરૂરિયાતો પૂરી થઈ, તમને ઉછેર્યા, તમને શિક્ષિત કર્યા, તમને સમાજમાં ઊભા થવા સક્ષમ બનાવ્યા, પરંતુ શું તમે તેમની સાથે યોગ્ય કર્યું? અરે, તમે તેમના માથા પરથી છત છીનવી લીધી. જે ઘર જેને પોતાની મહેનતથી બનાવ્યું હતું તેમાંથી તમે તેમને ફેંકી દીધા.
આટલો બધો દગો કરતા પહેલા તમે આનો વિચાર કેમ ના કર્યો? અરે, ભગવાનનો આભાર માનો કે દાદાએ તમને તે ઘર ખાલી ન કરાવ્યું. તેમનું હૃદય કેટલું મોટું છે. તમારા બંને માટે દાદાએ બનાવેલું ઘર છે. તમે અહીં આરામથી રહી શકો છો, પણ આજ પછી હું તમારી સાથે રહીશ એવી અપેક્ષા રાખશો નહીં. જો તમારે આવવું હોય તો તમે થોડા સમય માટે અહીં આવી શકો છો. આટલું કહીને રોહન પત્નીનો હાથ પકડીને ઘરના દરવાજે પહોંચ્યો. શ્યામજીભાઈએ બંનેને તિલેતર લગાવીને તેમનું સ્વાગત કર્યું. તેમણે પોતાના પુત્ર અને પુત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. બંનેમાં તે અગણિત આશીર્વાદ નીકળી રહ્યા હતા. પછી તેમણે તેમના બંને હાથથી તેમને ખૂબ આશીર્વાદ આપ્યા. બીજી તરફ પુત્રવધુ અને પુત્રના આ શબ્દો સાંભળીને મીના અને રમેશ શરમથી જમીન પર ઘસી ગયા હતા. ભૂતકાળની બધી વાતો તેમના મગજમાં ફરવા લાગી. તેમની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી અને આજે રોહન તેમના દાદાના આંસુના દરેક ટીપાનો હિસાબ લઈ રહ્યો હતો. ભગવાન ક્યારેય આપણને સજા આપતો નથી, બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરો. કર્મ પાસે ના તો કાગળ છે, ના તો કિતાબ છે, છતાંય આખા જગતનો હિસાબ રાખે છે. મિત્રો, આ એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને આ કહાની વિશે આપનું શું કહેવું છે અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.